યા આપણે 3.61માં એના ઊભા સમૂહની વાત કરી. હવે આડી લાઈનોની વાત કરીએ, એને આવર્ત કહે. તો હવે આડી લાઈનો છે, ઊભામાં આપણે ઇલેક્ટ્રોન્સ બધા પહેલામાં કે બધા છેલ્લા એનું જે રિંગ હોય એમાં સરખા હતા એમ કહ્યું. તો હવે અહીંયા બધી રિંગોની વાત કરે છે કે તમે જેમ નીચે જતા જાઓ એમ એમાં એની ક્રમાંક સંખ્યા વધતી જાય એટલે ટોટલ ઇલેક્ટ્રોન વધતા જાય. તો ઇલેક્ટ્રોન સમાય કેવી રીતે? તો કે આ એની કે એલ એમ એવી ત્રણ કક્ષાઓ થાય. એટલે આ બધું પછી ડિટેલમાં આવશે આપણે કે કેવી રીતે એક એક રિંગ કોની બને, કેવી રીતે બને. પણ જેમ જેમ આ તત્વ આપણે ભારે તત્વો નીચે આવતા જાય એમાં આ બધામાં આ રિંગોમાં ઇલેક્ટ્રોન્સ ગોઠવાતા જાય. એટલે આમાં અંદરનામાં 2થી વધુ ન આવી શકે. જ્યારે સંખ્યા 2થી વધી જાય ત્યારે એની આગળની રિંગમાં થાય. એટલે જેમ પેલી આપણે નવકાંકરી રમતા હોય ને ડૂબતી જાય એવી રીતે. એટલે આ જે રિંગો થાય આને પેલીને નામ આપ્યું કે, આ બીજી રિંગ છે એનું એલ, આ ત્રીજી છે એનું એમ. એટલે આવી રીતે આ 3 જુદી જુદી રિંગો માં બધા ઇલેક્ટ્રોન્સ ગોઠવાઈ ગયા જેમ નીચે જાય. એટલે પણ છતાંય જે બહારનું છે એ મેં કહ્યું એમ બહારની છેલ્લી રિંગમાં આ ઊભું જે સમૂહ છે, ઊભા સમૂહમાં એક જ સરખા રહે છે. અને નીચે રિંગો વધતી જાય પણ એના બહારની એટલે જો ચોથા આવર્તમાં એટલે કે ચોથી લાઈનમાં 4 ઇલેક્ટ્રોન્સ કક્ષા હોય. એટલે કક્ષા એટલે સર્કલ, એટલે એને નામ આપ્યા કે એલ એમ એન. અને પછી આપણને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ જતા પારમાણિક ક્રમાંક વધે છે. એટલે આપણે જેમ લાઈનમાં લખતા હોય એવી રીતે જેમ જેમ ડાબી બાજુ જમણી બાજુ જતા જાય એનો હવે જે પેલા દળને બદલે હવે બધું ક્રમાંકમાં આપી દીધું, એના નંબર આપી દીધા. એટલે એના નંબર વધતા જાય. અને તત્વોની બાહ્યતમ કક્ષાને સંયુક્તતા કક્ષા પણ કહે છે. એટલે સંયોજકતા એટલે સંયોજન કરી શકે. એટલે બહારની કક્ષા હોય જે બીજા સાથે સંયોજન કરે છે. એટલે એ જે ઇલેક્ટ્રોન્સ એ બધી જે ક્રિયા કરતા હોય સંયોજન બનાવવાની, એટલા માટે એને સંયોજક કક્ષા કહેવાય છે. અને આવર્તની ડાબી બાજુથી જમણી બાજુ જતા શરૂઆતના તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની, અંતના તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. મેં કહ્યું એમ પહેલામાં ઇલેક્ટ્રોન્સ બહારનામાં પહેલા કોલમમાં 1 હોય, બીજામાં 2 હોય, ત્રીજામાં 3 હોય. છેલ્લે જઈએ ત્યારે છેલ્લામાં 7 હોય છે. એટલે શું થાય? ડાબી બાજુ હોય એ ગુમાવે છે અને જમણી બાજુ હોય એ મેળવે છે. અને અંતના તત્વોના ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ. જેમ કે પહેલા સમૂહનો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ આયન બને છે. એટલે જ મેં કીધું ને કે આ બેલેન્સ તૂટી જાય તો એને આયન કહેવાય. અને પાછળ આ પ્લસની આવી નિશાની કરવી પડે. એટલે આવી રીતે માથે પ્લસ નિશાની કેટલા અનબેલેન્સ વીજભાર છે એ દર્શાવી. અને જે 17માં આપણે કોલમમાં એટલે એના સમૂહમાં ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે જો -1 કર્યો, 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એ. અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવ્યો ત્યારે એટલે એ ક્લોરીન ના રહ્યો, પછી ક્લોરીન આયન થઈ ગયો એટલે બનાવે છે. એટલે આ રીતે પછી કોઈ સામાન્ય રીતે સૌથી બહારની કક્ષામાં 3 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવવાની વૃત્તિ હોય, અને 5, 6, 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય છે. એટલે જો આ 5 હોય તો એ 3 મેળવતું હોય, 6 હોય તો 2 મેળવે, 7 હોય તો 1 મેળવે. એટલે આવી રીતે ટૂંકમાં ટોટલ છેલ્લા જ્યારે ભેગા થાય ત્યારે એનો 8નો થાય છે. એટલે આ રીતે બધી રાસાયણિક ક્રિયામાં આ જે ટેબલ છે એનો આ રીતે ઉપયોગ થાય છે. એટલા માટે આપણે આ ટેબલ સમજવું જરૂર છે કે કઈ વસ્તુ ક્યાં આવી છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એનું બીજા સાથે સંયોજન કેવી રીતે થશે. અને આવર્તમાં ડાબી બાજુ જમણે જતા તત્વોના પ્રમાણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ક્રમશઃ ગોઠવાતા જાય છે. આવર્તના અંતિમ તત્વોમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તેને અષ્ટક રચના, અષ્ટક એટલે 8, એટલે
અથવા સંવૃત રચના કહે છે. સંવૃત એટલે એ સંપૂર્ણ થઈ ગયું, એને સંતોષ થઈ ગયો. 8 વધુ હોય એવું થઈ જાય જ્યારે પેલું જાય ત્યારે, એ ગુમાવે કે મેળવે ત્યારે. પછી આવર્તમાં અંતિમ તત્વોની બનતા 18મા સમૂહ તત્વો તેની ના અષ્ટક રચના કે સંવૃત રચના ધરાવતા હોવાથી તેઓ ઇલેક્ટ્રોનિક ગુમાવતા કે મેળવતા નથી. એટલે જો આપણે 17 છે 1 થી 17 કોલમ સુધીના, એ બધામાં 8 કરતાં જુદા છે. કાંઈ 1 2 3 4 5 6 7 સુધી હોય, પણ 18માં 8 છે. એટલે 8માં પછી છેલ્લી રિંગમાં જો 8 ઇલેક્ટ્રોન હોય તો એમાં કોઈ મેળવે કે ગુમાવે એવું થતું નથી. એટલે એ બધા નિષ્ક્રિય કહેવાય છે, એ બધા વાયુનો સમૂહ કહેવાય છે. એટલે આટલી રીતે આપણે આ પાયાની વસ્તુ જો સમજાઈ જાય તો પછી જ્યારે આપણે એના પછીના ચેપ્ટરમાં જે રાસાયણિક ક્રિયાઓ એને બધા જે શીખવાના છીએ એમાં આનો ખૂબ જ ઉપયોગ થશે.